આમાં ઉપરથી દિવાલ આડાવડી નમતી હોય ને તો ખ્યાલ આવે જોવાય ફેરફાર અહીં ક્યાં કોઈ ઇનામ નથી થાકોડા જેવું ઘડી એક ડંગરાના મુખા મૂકવાનો પ્લાન હતો પછી વળી પ્લાનમાં મિલ્ક મેંગો ગુંજતી છે આપણે એક ગ્લાસમાં એટલે કાની કોઠી મંડાણા પડી કાની કોઠી મંડાણા બહુ બાકી બોલે રામ રામ વિવેકાનીશ જય મુરલીધર બધા મિત્રોને સ્વાગત છે ફરીથી વ્લોગમાં આજના સવારના 7 જેવું થયું હોય અને કાલ આપણી જો ડંગરા સાંજે ટૂંકમાં નાખી લીધા હતા આજે ઘડીઓ આવવા નહોતો પણ સાંજે ફોન કર્યો થઈ ગયો આજ નહીં આવે કાલ આવી એમ કરે તો 5-7 દિવસે એમને એમ કરે એટલે આજે એને ખીચ ચડી ગઈ ચાલુ કરી દેવાનું આપણે ડંગરાની સણતર કેવી થાય મને નથી ખબર શીખ્યું આપણે અટાણે પાણી સાચવીને નળીનો હલાળ કરી કાલે આપણે ટ્રેક્ટર આવ્યું હતું ને સાંસ દેવા બધું પાછું હકેલી લીધું હતું નળે એટલે અટાણે વળી પાછો એ બધો ફિટિંગ કરી નળીના કટકા ફિટ કરીને પાણી સાટ લઈ કરી દો વાંધો હવે ત્યાં તમે વિડીયોમાં જોડાઈ રહેજો પાણી સાટ લઈ પછી હીરાવરીને પછી ગાડીઓ બનાવી આમ નામ ડંગરા માંડવાના છે આપણે કીવાક મંડાઈ ખબર નથી બાપુ કહે કે ના આવડે આપણે ના શું આવડે બધું આવડે શીખાય આમાં કાંઈ હોય નહીં તારા વાંકા શકું થાય તો હાલે આપણે ક્યાં મકાન બનાવવા વહીવટ બનાવવાનો છે તો બનાવે છે વિડીયોમાં કેવું કડિયા કામ આવડે જ જોવાઈ રહે હાલો 8 વાગી ગયા ને ગાર્યું બની ગયું પીત આવી લીધું અને આપણી પાસે કડિયાના સાધન જેવા 4 જ છે એક સુનાઈનું ગારી આપણે નાખવા આને કહેવાય રંધો 2 ડંગરા વચ્ચે સાંધો હોય ને માડું રાખી અને સુનાઈ તો ગારીયું નાખવાનું અને આમાં ગારીયું નાખીને વાટા ભરવાનું એક દોરી છે દિવાલ આપણે આમ કે આમ બારી ના નીકળી જાય તે માટે અને આના ગરીયો ઓરાંભો કહેવાય આમાં ઉપરથી દિવાલ આડાવડી નમતી હોય ને તો ખ્યાલ આવી જાય આ રીતના લગભગ આવી જાય વાંધો નહીં આવે નડી છે રેવલ કાઢવાની એની કંઈ જરૂર નથી આગળ તો કરી ભગવાનનું નામ લઈને ચાલુ કા હાલો જોવાય રહી હું થાય સવારના પોરમાં ઘડીક વાત થઈ ગઈ નથી કરવું અમને ટીમ નહીં ના આવડે કરવું જ છે મેં કીધું હાલો સવારના થયા છે ને હવે જરાક વાઇટિંગ થયું કંઈક ના ઘડીક પાસે કુસી મળ્યા અમે ઓરામફો કરીને તો દોરી ના થાય દોરી કરીને તો ઓરામફો ના થાય આવ નવા નિહાર્યા ના હવે ધીરે જાય છે ક્યાંક પૂગી એટલા ડંગરા માંડ્યા હે હાલે જરા તારા ઓલો ભૂલ ભાલ થઈ જાય તો ફેરફાર અહીં ક્યાં કોઈ ઇનામ દેવા આવવા છે ભૂલ બનાવતા સુધી તો નથી કરતા પછી હવે અજાણ્યામાં થઈ જાય તો થઈ જાય એમાં કંઈ હોય નહીં ઘડીક વાર આમ બાપ દીકરા બાંધા આમ એમ ના હોય ને આમ ના હોય આ 2 ડંગરા ખૂણાના માંડ્યા ને એ તો માન મંડાણે એમ તો મૂકી દે ભાગી જાય તો વાંધો ના આવ્યો વૈકને થઈ ગયું બધું હવે વાંધો નહીં આવે ને આવશે ધીરે ધીરે ગાડી હા ધીરે ધીરે કરી 11 નહીં હવે 11 ઉગાડ્યું કરવું આ છે ને એક ગાડી પૂરું કરી નાખ્યું તડકાનું બીજું ગાડી કરવું પડ્યું વહીમું લઈ ગયું આપ ફેરવા સારું થયું આપણે કાલ ડંગરા હાલ લીધા નાખો અટાણે ડંગરા હાલવા પડે એટલે જુલમ વહીમું લાગે હવે આ 2 ડંગરા માંડવાના બાકી છે મોવડમાં આમ એ મંડાઈ જાય ને એટલે વાટા ભર લે પછી આરામ કરી નાખે તડકો બહુ તપી ગયો વાટા ભરવામાં લગભગ અડધી કલાક જેવો સમય લાગી જાય ફટાફટ એટલે 2 ડંગરા માંડી આમાં જરા પાણી છાંટી અને ડંગરાની વચ્ચેનું અંતર હોય ને એમાં સિમેન્ટ ગાડી નાખવાનું ને વાટા ભરવાનું કહેવાય કા હવે આવડી ગયું નથી આવડી ગયું અરે બધા 3:30 થયા છે ને બપોરે આપણે 1 થાર કમ્પ્લીટ કરી નાખ્યો હતો ત્યાં મોડું થઈ ગયું ને બપોરનું 1 થાર કમ્પ્લીટ કરીને પછી જ આપણે બપોરા કર્યા હતા પછી આરામ કર્યો વળી 3:30 વાગે પાછું લઈ લીધું કામ હવે ને એક ડંગરું પેલા ઊંચું મંડાઈ ગયું ને દડાઈવાળું એટલે હવે ત્યાં ડંગરું મૂકી એટલે વધારે ઊંચું થાય એટલે એક ડંગરું હોય ને સોલવું જોઈએ પહેલું ડંગરું
સોલીને માંડીને તે પછી દોરી બાંધી અને આપણે બીજો સર સેમ આવે એટલો એ રીતના સેમ બીજો સર લેવાનો લઈ નાખી બીજું નહીં. મિત્રો બે કડિયા થયા, બે કડિયા ઓરો આવતો ને બે કડિયા ચાલુ થયા એકવાના જો સર મારતો જે મોર અને પાછળ હું વાટા ભરતો જાઉં દિનેશભાઈ ત્યાંથી સુનાળીનું રંધી લીવો એને કડિયા માલે એ ઘર બળી કરે એક રસોડામાં એનું કાંઈ કામ બંધ છે ને એટલે અત્યારે જડી ગયા ઓરી રહ્યો હું છક જેવું થઈ ગયું હે આજનું ગાડી કોણ બનાવે ફર પૂરો નહીં થાય નકર ગાડી કોણ બનાવે બે જણા મંડાવા ગાડીઓ બનાવી મેં માં દાડીયું ને અમે બે કડિયા આજ પાછો ઓલો છે ને મધર ડે છે એટલે મધર ડે માં માનો વારો કાઢી લેવાય એટલે પોરો પીવાનું હોય ને અહીંયા પવરું થાય બધું હાલે કા સમય વર્તે હાલો હવા હાથ ત્યાં ને બે થર કમ્પ્લીટલી કર્યા માંડ પૂરા પાછા બપોરની લાઇટ નથી ને એટલે પાણી કયું ખાલી થઈ ગયું બીજું ગાડી આખું પાણી સારું પડ્યું અને સાટવા માટે બધું સારું પડ્યું ના તાર પડી ગયો મને હવાનો હજી હાંધવા આવ્યા નથી બપોરની લાઇટ નથી હવે કંઈ આવે ખબર નહીં તો અત્યારે ધોવાઈ ગયા પછી અમે ધોવાઈ જાય પછી જવાનું છે કુટુંબમાં લાડવા ખાવા લાડવા ખાઈ લઈ દાબી લઈ હબાવી પછી હોય કાલ પાછા બે ઘરમાં જ દઈ ચાલો બીજો દિવસ ઉગી ગયો હોય ને કડી આવી ગયા છે લગભગ હવા હાથક જેવું કેવું છે કડી અહીંયા ઊભા જ છો બીજા કોઈ કડિયા છે નહીં ઓલા કડિયાને સાંજે પાડી દીધી ના હવે ભાઈ તમે તમારે આવજો નહીં બીજું ક્યાંય કાંઈ જવું હોય તો શું છે અમે બે સાસા માર લીધા ને હવે બે ત્રણ તાર મારવાના છે ખાલી ખોટો મેં કીધું હવે તમે ધક્કો ખાજો નહીં બહુ જાજેદી વાત જોઈ એટલે તાણે જો બાપુ ગારી બનાવે છે ગારી બની જાય એટલે ખૂણાના ડંગણા જરાક માંડી પછી આપણે જરાક ખીરાવે ને તો વાંધો ના આવે બપોર સુધી નકર બપોર થાય નહીં અને જરાક જલાઈ ગયો છે ને બે દિવસવાળા ડંગણા હાયા કાળા બધા ખડકા ડંગણા આવે એટલે ઘણા હારે નહીં ખાતા તે દી લગભગ 57 ડંગણા આવે એક થરમાં એટલે 114 ડંગણા તો આપણે ચણી દીધા અને હજી આ 50 હપ્તા આવે બધા સાહેબ એટલે 160 ડંગણા જેવું આપણે તેથી હારી નાખ્યું હતું થોડા હજી હારવા જો છે આજે હાંજકના આ બધા ચણાઈ જાય ને પછી હવે છે ને આપણે ખાલાવાળી વેંડી કરવી એક ડંગળું મૂકી એક ડંગળું થોડીક માં જગ્યા જેથી કરીને હવા અવર જવર થઈ શકે તો આપણે ખેતરમાં ગમે એ વાવી તો હવા જડે ને તો વાંધો ના આવે નકર સુકાઈ જાય હા ઓઢર હોય ને તો અહીં પાછું આમ તાપ બહુ પડે આમાં પ્રકાશ ભટકાઈને પછી આમ નીચે વધારે પડે એટલા માટે ગોખાવાળા બે કર કરવા પછી માથે વળી એક કર વધારે કરવો એવો પ્લાન છે બાકી તો કેવું થાય બની ગયું નથી ને થાકોડા જેવું ઘડીક વાર થાય ને હાંસા બધા દુખે ને રેવા દેવાનું થતું જ નથી કઈ પોર નથી ખાવો ચાલુ જ રાખવું જવાનું છે તમે થઈજો હું ચાલુ રાખીશ કઈ મનોરથ બનોરથ છે કે ભોગાઈ એટલે નહીં જવું જોઈએ કાંઈ આજની કામને આજની દિવસ ખબર પડી જાય કેટલું વેક કરે તેજ આજે તેજ બન્યું લાગે હાલો 10 ત્યાં છે ને આપણે ત્રીજો થર થોડોક બાકી રહ્યો ગારીઓ થઈ રહ્યું આ ગારીઓ હોય ને ઝીણકું બનાવ્યું હતું પહેલાં એક ડંગળાના ગોખા મૂકવાનો પ્લાન હતો પછી વળી પ્લાનમાં ફેરફાર થયો 2 ડંગળા પછી એક ગોખલો વળી 2 ડંગળા પછી એક ગોખલો પાછો આમાં હેઠે ઓલો વાટો સંડેવાનો હોય ને એટલે જરાક ઘડીક વાર સેટિંગ નહીં આવ્યું પછી વાંધો ના આવ્યો જરા કંઈક સાંડે ને કંઈક વાટો આવે ને હવે વાંધો નહીં આવે કે હવે જાજા થર નહીં આવે માથે
તો ફટાફટ ગારીઓ બનાવી નાખવા માંડી જીંકું, પછી લઈ ત્રીજો થાય આખા ભરી આમાં. આ બાજુ સંદીપભાઈને ચા નાખવાનું કામ ચાલુ છે, જોઈ લ્યો. દિનેશભાઈ માળામાં ચા નાખે છે ગોલી જેવા. 1100 ફૂટ છે વધારે ચા, ખબર ના પડે. 1100 ફૂટ જેવો લગભગ ચા છે લાંબો, પણ ગોલી જેવા ચા પડશે. અને અમે છે ને હાવ સાંયો પકડી લીધો હે ને, દિનેશભાઈને પસવાડે સાંયો આવે ને, વાંતા તડકો જુલમ પડે, હવે કામ નથી ને કહુંબો ખવાણી એવી. માલધારી નીકળ્યા ભાઈ, બપોર વેરા ના ભાઈ. ગામડામાં આવું તો બહુ હોય. તો ત્રણ થાર કમ્પ્લીટ થયા હે, બકરા વટાણા મોકે હે, એમાં જરાક મૂંઝાઈ ગયા. હવે સોથો લેવો ને તડકો જુલમ થઈ ગયો. હવે એક ડંગડામાં ગોખા મૂકવાના એટલે એવું જરાક સ્ટાર્ટ કરવામાં જરાક હું રાખીએ. કેબલમાં હલવાનું બકરું, પણ વાંધો ના આવ્યો, નીકળી ગયું. તડકો બહુ લાગી ગયો એટલે આપણે ફ્રીજ લીધું ને પેલી ફેરે ગુલ્ફી જમાડી. જો આવે ગુલ્ફી ખાવાનો વિચાર છે, મિલ્ક મેંગો ગુલ્ફી છે. આપણે ગ્લાસમાં કંઈક આવી રીતને નાખી અને હાટીકા નાખી દીધા છે આઈસ્ક્રીમના. જામી તો ગયું, આ હાટીકું ડૂબી ગયું છે. કેવી હોય હવે પેલી ફેર બનાવી, ખાઈ તો ખબર પડે. ખાવે ને ગુલ્ફી, ગુલ્ફી થઈ ગઈ. કાલની મૂકી હતી, કાલ લાઈટ નથી, આજ જમી ગઈ. ગુલ્ફી છે ને આપણે કેરીનો રસ જ છે, સ્પેશિયલ દૂધ છે એટલે ઉગરી જાય. નીકળી તો ગઈ. જો આવી રીતના કંઈક ગઈ, જો આવી રીતના મિલ્ક મેંગો હે ખાવી કે મીજા દાંડલો ટૂંકો થાય ને એટલે તકલીફ આવે. મસ્ત મજાની. હવે આમાં ડાળીમાં રાખીને ફૂટી બૂટી જાય તો વાંધો ના આવે. કાપીને ખાઓ કટકા કરીને. આઈસ્ક્રીમ કરી નાખો, ગુલ્ફીને કેન્સલ રાખો, આઈસ્ક્રીમ રાખ દઈ. ગુલ્ફી નથી, હાલો આઈસ્ક્રીમ જ છે. કયું માલ બહેનો, માલધારી બહેનો. કાપી લો સરસ આવે. મજા આવી ગઈ હે ને. હવે આજ ત્રીજો સર લીધો, ત્રીજો અને છેલ્લો 5મો થાય. અને હે ને કાલ જવાનું છે બાપુને ભોગાત મનોરથમાં, એટલે
શું કહેવાય મામલો હા મેદાન હે લડી લીધો આજ ત્રીજો સર નકર 3 સર થાય નહીં 2 તો માન પૂરા થાય હવે આ ત્રીજો સરે થાય નહીં પૂરો હજી એટલા જો ડંગણા અહીંથી બાંધવાના છે 2 જણા મંડાણા દાળિયું બાળિયું કોઈ છે નહીં 2 કડિયા 2 દાળિયા જીને તગારું થઈ ગઈ ભરી આવે બાપુ એમ કે હાવ ને તગારું ભરી આવે ને મંડાઈ રહીએ તો એ વાટા રહી જાય ને અમે ગાડીઓ છે ને 3-4 તગારા છે એટલે એ કાની કોથી મંડાણો કડિયા કોની કોથી મંડાણો બહાટી બોલે હા હવે એ પછી કાલ વાટા હું ભર લઈ મંડાઈ જાય ને આજ તો પછી વાટા 1 જણો હોય તો હાલે તો વિડીયોને કરી નાખી પૂરો હે ને ઈંડી લગભગ એક જ વિડીયોમાં પૂરી કરી નાખી કારણ કે થોડોક કાળો હતો થોડો અડધો આજનો 2 દિનનો વ્લોગ હતો કારણ કે બહુ વેરું ના આવે આમાં કંઈ ડંગણા હારવા પડે કંઈ ગારિયું કરવું પડે જ્યાં તાણ પડે તો કરી નાખી વિડીયો પૂરો કેવોક લાગ્યો કોમેન્ટમાં જણાવજો ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરજો ઈંડી તો હું તમને આખી થઈ જાય ને ત્યાં વિડીયોમાં પાછી દેખાડી પડી નહીં જાય તો આ વ્લોગને કરી નાખી પૂરો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી આવજો.